મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકાના ભુવાબાર ગામે પીવાના પાણી માટે 7 ફળિયાના રહીશો વલખા મારતા જોવા મળી આવ્યા છે। ફળવાના રહીશો અને મૂંગા આબોલા પશુધન માટે પાણીની વિકટ સમસ્યા ઊભી થવા પામી છે, ત્યારે તંત્ર સૂચક મૌન ધારણ કરીને બેઠું છે। તો ખાનપુર તાલુકાના ભુવાબાર ગામની અંદર અંદાજે 7 ફળિયામાં જનતા વસવાટ કરી રહી છે, ત્યારે ઉપરોક્ત 1 પણ ફળિયામાં રહીશોને પીવાનું કે વાપરવા માટેનું પાણી મળતું નથી। ઉનાળાની કાળઝાળ ગરમીમાં ધૂમધકતા તાપમાં વહીવટીતંત્ર દ્વારા અને સરકાર દ્વારા જનતાને બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે, ત્યારે ખાનપુર તાલુકાના ભુવાબાર ગામની મહિલાઓ ધૂમધકતા અને અંગોની દજાડતા હશે તાપમાં માથે પાણીના બેડા મૂકીને દૂર દૂર સુધી પાણી ભરવા જવા માટે મજબૂર બની રહી છે। તેમ છતાં પણ જરૂરિયાત મુજબનું પાણી તો મળવા પામતું જ નથી। ભર ઉનાળે પાણીના પોકારો તંત્રના બેરાકારને અથડાવવા પામતા નથી, તો ખાડા ખોદીને પાઇપો પણ દબાવી દેવામાં આવી છે, પરંતુ પાઇપોમાં પાણી આવતું નથી। ત્યારે ભુવાબાર ગામના લોકો તરસ્યા અને તંત્ર દ્વારા પાણીની સમસ્યા હલ કરવા માટે અપાતા વાયદાઓ ફૂગ જણાઈ રહેલા જોવા મળી રહ્યા છે। તો ઠેર ઠેર પાણી માટે પાઇપો દબાવી દેવામાં આવી છે, પરંતુ આ જગ્યાએ નથી નળ કે નથી જળ એવો ઘાટ સર્જાઈ રહેવા પામ્યો છે। તો જિલ્લાના ભાદર ડેમથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલા ભુવાબાર વિસ્તારના ડુંગરિયાળ પ્રદેશમાં આદિવાસી લોકો ખેત મજૂરી કરીને પોતાના મૂંગા આબોલા પશુધન સાથે વસવાટ કરી રહ્યા છે, ત્યારે નવા ગામ પાણી પુરવઠા જૂથ યોજના અંતર્ગત ગામના 7 ફળિયામાંથી 3 ફળિયામાં તો ટાંકા અને સંપ બનાવી દેવામાં આવે છે, તો સરકારના લખલૂટ રૂપિયાની ધાણધૂણી કરી દેવામાં આવી છે। વાસમાં યોજના હેઠળ કેટલાક વિસ્તારમાં જોડાણ પણ આપી દેવામાં આવે છે, પરંતુ તે ફક્ત શોભાના ગાંઠિયા સમાન પુરવાર થઈ રહેલા જોવા મળી આવે છે। તો ટાંકા અને સંપૂર્ણ પાણી તો દેખાય છે, પરંતુ તે મૃગજળ સમાન સાબિત થઈ રહ્યું છે, કારણ કે ગામમાં પાણીના વિતરણ માટેની કોઈ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી નથી। તો આ કામગીરી અધૂરી છોડીને જે તે કોન્ટ્રાક્ટરો ગાયબ થઈ ગયા હોવાની વ્યથા પણ ફળિયાના રહીશો તથા મહિલાઓ દ્વારા સાંભળવા મળી રહી છે। તો ભટોડા ફળિયામાં સામે ટોપો ભરેલા હોવા છતાં પણ પાણી માટે 2 થી 3 કિલોમીટર દૂર કોઈ ખાનગી બોર કે કોઈના ખેતરમાં ચાલતી મોટર ઉપરથી પાણી લેવા જવા મજબૂર બનવું પડ્યું છે। ત્યારે ભુવાબાર ગામના 7 ફળિયાઓના રહીશો દ્વારા વારંવાર સ્થાનિક ગ્રામ પંચાયતના સત્તાધીશોની અને તાલુકા પંચાયતના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા આ બાબતે ઘોર બેદરકારી દાખવીને પાણીની ગંભીર સમસ્યા બાબતે ભારે દુર્લક્ષ સેવામાં આવી રહ્યું છે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। તો ગામ લોકો એવું પણ જણાવી રહ્યા છે કે આ તો નલ સે જોલ નહીં, પરંતુ નલ સે ચલે યોજના છે। નળ પણ એવા નાખવામાં આવે છે કે હાથમાં પકડતાની સાથે જ પાઇપ સાથે બહાર આવી જાય છે, તેવી સ્થિતિ ઊભી થવા પામી છે। તો સરકારના લખ રૂપિયાનું પાણી તો જરૂરથી થયું છે, પરંતુ ભુવાબારના ફળિયાઓના રહીશોને પીવા માટે પાણી પડવા પામ્યું નથી। તો કેટલીક જગ્યાએ પાણીનો ટાંકો છે, પરંતુ સપમાં જોડાણ આપવામાં આવ્યું નથી। તો કેટલીક જગ્યાએ ઓડી બનાવીને તેમાં મીટર પણ બેસાડી દેવામાં આવે છે, ત્યારે બોરની વ્યવસ્થા કરવામાં આવી નથી। ત્યારે શું ભુવાબાર ગામના 7 ફળિયામાં જ્યાં કામગીરી કરવામાં આવી છે તેનાથી તંત્ર અને તંત્રના સત્તાધીશો અજાણ છે કે શું, અને જે કામગીરી કરવામાં આવી છે ત્યારબાદ ફળિયાના રહીશોને પાણીની જરૂરિયાત સંતોષવા પામી છે કે કેમ, તેની યોગ્ય તપાસ કોણ કરશે? આવો આક્રોશ ભુવાબારના ફળિયાના રહીશો ઠાલવી રહ્યા છે। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।